સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર મુકામે કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં હોળી ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ। બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં 7 કલરના 51,000 કિલો રંગો સાથે ઉજવણી કરવામાં આવી। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ રંગોત્સવની ઉજવણીની ખાસ વિશિષ્ટતા એ હતી કે 7 પ્રકારના કલરના રંગો 51,000 કિલો રંગોથી ઉજવણી કરવામાં આવી હતી। તેમજ મંદિર પરિસરમાં 70મી 80 ફૂટ ઊંચા કલરના 400 જેટલા બ્લાસ્ટ કરાયા હતા અને 20,000 કિલો કલરને એર પ્રેશર મશીનથી હવામાં ઉડાડાયો હતો। ધૂળેટી પર્વના પવિત્ર અવસર પર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને દિવ્ય રંગોના શણગાર અને મુખ્ય મંદિરને ફૂલોથી અને પરિસરને કલરફુલ કાપડથી ડેકોરેશન કરવામાં આવ્યું હતું। ગુજરાતના સૌથી મોટા ધૂળેટી ઉત્સવની ઉજવણી કરવા માટે દાદાના ભક્તો, યુવાનો, યુવતીઓ, ભાઈઓ, બહેનો, નાના બાળકોથી માંડી વડીલ વૃદ્ધ સહિત ગુજરાતભરમાંથી તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદેશથી પણ ભક્તો સંતોના સંગે હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવા માટે પધાર્યા હતા। આજનો સાળંગપુર હનુમાન મંદિરનું ધૂળેટી પર્વની ઉજવણીમાં ખાસ હરિભક્તો અને સંતો સાથે નાસિક ઢોલના તાલે 1 લાખથી વધુ સહિત ભક્તો આ રંગોત્સવમાં રંગાયા હતા। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। जय स्वामीनारायण, जय कष्टभंजन देव। आज होलीनो पर्व है। भगवान श्री कष्टभंजन दादाना सानिध्यમાં દાદાની સાથે દિવ્ય અને આનંદ સાથેનો રંગોત્સવ ઉજવો। સપ્તરંગી આ ભગવાનને ખૂબ પ્રિય હોય છે અને રંગોત્સવનો મહિમા પણ શાસ્ત્રોમાં અનેરો હોય છે। ત્યારે આજે હનુમાનજીના સન્મુખ જ હનુમાનજીના ભક્તોની સાથે સુંદર મજાનો રંગોત્સવ થયો અને બધાએ ખૂબ આનંદથી નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે અને ભગવાનને રાજી કરી રહ્યા છે। ત્યારે આજના પર્વે સાળંગપુર દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ, અહીં આવનારા તમામ ભક્તોના જીવનની અંદર તમે એવા રંગો પૂરો, એમનું જીવન સુમધુર બને, દિવ્ય બને અને પરિવારની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી કષ્ટભંજન દેવને પ્રાર્થના કરીએ।